हाँ થોડું આગળ લઈને કેમેરો ચેર આગળ લે તે મારામાં કર્યું છે ને તમારામાં કનેક્ટ કર્યું છે કનેક્ટ નથી કનેક્ટ થયું આમાં કનેક્ટ થયું આમાં છે આ યુટ્યુબ લિંક તો છે પણ નથી આવતું ચાલતું નથી આવ્યું કેવું લાગ્યું હમણાં આવ્યું હતું મને નોટિફિકેશન ના આવ્યું બધા વતી અમે ક્ષમા માંગીએ છીએ કેમ કે ટેકનિકલ ઇસ્યુને કારણે અમે તમારાથી થોડા દૂર થઈ ગયા હતા આજે વરસાદે છે ને એકદમ જ મહેર વરસાવી છે કેમ કે કાનાજીનો બર્થડે છે એટલે થોડીક નેટવર્ક ઇસ્યુ છે હવે અમે ને મેઘાબેન સાથે છીએ મેઘાબેને સમયનો સદુપયોગ કરી પીકોક પૂરો પીકોક પેલાનો બતાવે છે પીકોકને પૂરો બનાવી નાખો સમયનો સદુપયોગ કરી અને મેઘાબેને આ પીકોકને પૂર્ણ કર્યો છે આગળ મેઘાબેન તમને માહિતી આપશે આવી રીતે આપણે લાલા ભગવાનને બેસાડી અને ઝુલાવી શકીએ છીએ અને હવે જ્યાં સુધી બને ત્યાં સુધી પુઠ્ઠું જે મૂન શેપ છે એ ડબલ અથવા ટ્રિપલ લેજો તાકી લાલા ભગવાન જો તમારા મોટા હોય તો એનો વજન ઝીલી શકે હવે આપણે આગળ લાલા ભગવાનનું હેન્કરચીફમાંથી ઇઝીલી એકદમ ઇઝીલી વાઘો બનાવતા શીખીશું પીકોક છે ને આમ આમ ચાર્જ આમ આનો વાઘા જરા કાઢી હવે આપણી પાસે નવો હેન્કરચીફ હશે હેન્કરચીફ લેવાનો છે એને ટ્રાયંગલ ફોલ્ડ કરવાનું છે એને હાથથી કાઢવાનું ટ્રાયંગલ ફોલ્ડ કરી અને પ્લીટ્સ લેવાની છે ચલો આમાં બી ધ્યાન દે આવી રીતે પ્લીટ્સ લેવાની છે જો તમારો લાલો મોટો હોય તો તમે મોટો હેન્કરચીફ પણ લઈ શકો છો અથવા કોઈ ચૂંદડી કે બ્રોકેટનું કોઈ કાપડ એ પણ લઈ શકો છો આવી રીતે પ્લીટ્સ વાળવાની છે કંઈક આવી રીતે થશે ત્યારબાદ સોય દોરાની મદદથી એમાં આપણે ટાંકા લઈ લઈશું આવી રીતે બે ટાંકા લીધા પછી વચ્ચેથી આ જે બે પાર્ટ પડે છે એની વચ્ચેથી આપણે દોરો કાઢીશું આવી રીતે બટરફ્લાય જેવું લાગે છે ને હા બટરફ્લાય જેવો વાઘો બનશે થોડો અત્યારના જમાના પ્રમાણેનો ફેન્સી વાઘો બનશે સારું છે આવી રીતે કોર્નર પર પાછા સ્ટીચીસ લઈ લેશું બેવ કોર્નરને જોઈન કરતા ગાંઠ મારી દઈશું અહીંયા આપણો વાઘો રેડી છે હવે આ આવી રીતે રહ્યું હવે આપણે એમાં રિબિન અથવા તો
સ્મૂધ લેસ, આ મારી સ્મૂધ લેસ છે જે લાલાને વાગે નહીં એવી છે. એનો આપણે એક ટુકડો લઈશું અને આ બે પાર્ટની વચ્ચેથી આપણે આવી રીતે લઈશું. તો આને પહેરાવાનું કેવી રીતે? હા, તમે બતાવો. હું એ જ વિચારતી હતી. અચ્છા, આવી રીતે કાનાના ગળામાં અને બાંધી દેવાનું છે. અને અહીંયાથી લઈ સરસ. અને આવી રીતે અહીંયા તમે વેલ્ક્રો લગાડી શકો છો, કોઈ બટન લગાડી શકો છો અથવા હૂક પણ લગાડી શકો છો અથવા પ્રેસ બટન પણ લગાડી શકો છો. આ કાનાનો નવી રીતનો વાઘો રેડી. ઇઝી. અહીંયા તમારે પ્રેસ બટન અથવા વેલ્ક્રો પણ લગાડી શકો છો જે આવી રીતે રહેશે. અહીંયા સાઈડમાં તમે થોડું ડેકોરેશન કરી શકો છો, લેસ લગાડી શકો છો, પોમ કે કોઈ ડાયમંડની સેર એવું કંઈ લગાડી તમે લાલાને રેડી કરી શકો છો. આ અત્યારે ડંગરી ટાઈપનો વાઘો રેડી છે. સરસ 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 મજાનો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. બીજા તમારા કંઈ બનાવેલા હોય કોઈ તો એ બી થોડા બતાવી દો. રેડીમેડ લાવ્યા છો સાથે? ના, અત્યારે લાવી લાલાની હા લંગોટ બનાવી છે. એ આપણા આવી રીતે જ રૂમાલ હોય એમાંથી જ બનાવવાની લંગોટ. એના માટે લાસ્ટિક રબર જોઈએ અને ટ્રાયંગલ શેપ બનાવવાનું છે. એવી રીતે મેં લાલાની આ પેન્ટી ચડ્ડી બનાવી છે. કારણ કે મારા લાલાને શરમ બહુ આવતી હતી. થેન્ક યુ સો મચ. હા, પેલું અહીંયા મૂકો ને. સોરી બધા વ્યુઅર્સને, ટેકનિકલ ઇસ્યુના લીધે થોડા વચ્ચે આપણે લેટ થઈ ગયા હતા. પણ અહીંયા વરસાદ બહુ છે એના લીધે થોડું તકલીફ થઈ ગઈ. કાનાનો જન્મ હોય અને વરસાદ ન હોય તો કાનાને આગમનની મજા ન આવે. એટલે મેઘરાજાએ પણ આજે જમીને મહેર વરસાવી છે. તો આપણે આપણા કાનાજીને મેઘરાજાના ગડગડાટ સાથે આગમન કરશું. તો એની માટે આજે અમને મેઘાબેને બહુ સરસ માહિતી આપી, તો એનો આભાર માનીએ છીએ. અને દક્ષાબેન, એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગીતાબેન આવી જાઓ. અને નેક્સ્ટ પ્રોગ્રામ મારે અનાઉન્સ કરવો છે. અને થેન્ક યુ મેઘાબેન, તમે બહુ સરસ શીખવાડ્યું. અને થેન્ક યુ ભારતીબેન સોલંકી, રંજનબેન કાચા, દક્ષાબેન અને ગીતાબેન, જે અમને સપોર્ટથી અમે આજનો પ્રોગ્રામ તમને લાઈવ સરસ રીતે દેખાડી શક્યા. કલાસીની ટીમનો અને બધાનો જ ખૂબ ખૂબ આભાર. એ જીકે વુમન સેલનો. જીકે વુમન્સ સેલ તરફથી આવા નવા પ્રોગ્રામો અવનવાર આવા આવતા રહે છે. એ આપણી માટે, કેમ કે આપણે નવું શીખશું ને તો આપણે આપણા લાઈફમાં આગળ ને આગળ પ્રગતિ કરશું. આપણને એવું લાગે છે કે આમાં કાંઈ જ નથી, પણ આમાં કેવી કલા કારીગરી છુપાયેલી છે એનું આજે પ્રદર્શન થયું છે. અને આપણામાં પણ એવી કંઈક ભગવાને સૂઝ આપી છે અને આપણે પણ કંઈક નવું કેમ ન કરી શકીએ એવું આજે અમને શીખવાડ્યું છે. અને આપણે એમાંથી લાભ લઈને આપણા ઘરમાં પણ આવું કંઈ બનાવશું. દક્ષાબેન નેક્સ્ટ પ્રોગ્રામની જાહેરાત કરશે. જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણો હવે કલા સેતુનો નેક્સ્ટ વર્કશોપ જામનગરથી છે અને
પૂજાબેન ચોટલિયા, ડેટ છે 20 સપ્ટેમ્બર, જે આપણને ગરબા ડેકોરેશનના અલગ અલગ ગરબા ડેકોરેશન આપણે શીખવાડશે. તો જેવો આ વખતે તમે મેઘાબેનને સપોર્ટ આપ્યો એમ જ પૂજાબેનને પણ આપશો એવી આશા રાખું છું. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, તમને બધાને આ પ્રોગ્રામ, આખી વર્કશોપ કેવી લાગી એ પ્લીઝ તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે હું આજના વર્કશોપ એટલે આજના આર્ટિસ્ટને થેન્ક્સ ગિવિંગ માટે હું આમંત્રિત એક ટ્રોફી અને એક સર્ટિફિકેટથી, જેના માટે હું આમંત્રિત કરીશ દક્ષાબેન અને ભાવનાબેનને કે આવીને એ ટ્રોફી અને સર્ટિફિકેટ, ગીતાબેન, દક્ષાબેન અને ભાવનાબેનને કે આવીને આપણા બધા ક્રિએટર આર્ટિસ્ટને સર્ટિફિકેટ અને એપ્રિસિએશન આપે. બધા જ આવી જાવ છે. કોઈ આ કેમેરો ફેરવો ને તો બધા દેખાય. આમાં છે દીદી જોડે છે. ફોટો આવ્યો યા બધા વ્યુઅર્સનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તે લાસ્ટ સુધી અમારા સાથે જોઈન રહ્યા. થેન્ક યુ મેઘાબેન. બહુ સરસ મને આ પ્લેટફોર્મ આપવા માટે આપ સૌનો ખૂબ આભાર.